નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। હાલમાં કોંગ્રેસના ખૂબ જ મોટા નેતા અને પ્રમુખ એવા મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું। કેરળ ખાતેનું આ નિવેદન અત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમો લાવી રહ્યું છે। ગુજરાતના રાજકારણમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ શરૂ કરી દીધો છે। આક્ષેપ એવો છે કે ગુજરાતીઓનું અપમાન થયું છે, ગુજરાતીઓને અભણ ગણાવવામાં આવ્યા છે। કેરળના એક જાહેર સભામાં તેઓએ નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રજાને ભોળવી શકે છે, ગુજરાતની પ્રજા અભણ છે, કેરળની પ્રજા અભણ નથી, તેમને નહીં ભોળવી શકે। અને આ નિવેદનથી હવે ગુજરાતમાં ચર્ચા એવી જાગી છે કે ગુજરાતીઓનું અપમાન સહન નહીં થાય। ગુજરાતીઓ માટે વાપરેલા આ શબ્દો તેમને ભારે પડવાના છે અને આજે સવારથી ભાજપે આ મુદ્દાને ઉઠાવ્યો છે, વિરોધ શરૂ કર્યો છે કે ગુજરાતીઓનું અપમાન કેમ। અશિક્ષિત અને અભણ પ્રજા ગણાવનારા ખડગે આનું પરિણામ ભોગવશે તેવું પણ ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય, ભાજપના નેતાઓ હોય કે સરકારના તમામ પ્રતિનિધિઓએ આ વાતની વખોડી કાઢી છે। હવે સવાલ એ થાય કે આમાં મૂર્ખ કોણ? નિવેદન આપનાર અથવા તો નિવેદનમાં જેને ગણાવ્યા છે? આ મુદ્દાને આજે ચર્ચા કરવી છે, ગંભીરતાથી જાણવો છે અને આ મુદ્દાને ગુજરાતની જનતાના પરિપ્રેક્ષમાં મૂકવો છે। ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે ને ગુજરાતીઓનું અપમાન શું સહન કરી લેવાશે અથવા તો આનો શું બદલો લેવાશે? આ મુદ્દે આજે ચર્ચા કરવી છે। મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા ગયા છે શૈલેષભાઈ પરમાર જેવું ભાજપના નેતા છે અને જયવંતભાઈ પંડ્યા જેવું વિશ્લેષક છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત શૈલેષભાઈ હું આપનાથી કરીશ। કોંગ્રેસના નેતાનું નિવેદન ગુજરાતની પ્રજાને અશિક્ષિત અને અભણ ગણાવી અને જેનો મુદ્દો હવે ગુજરાતમાં ગરમાયો છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદનને? રોનકભાઈ, પહેલા તો કોંગ્રેસના લોકો દેશમાં વિભાજન કરવા માંગે છે, રાજ્યની ભાષાઓમાં ભેદ પાડવા માંગે છે, રાજ્યોની અંદર રહેતા લોકોમાં ભેદ પાડવા માંગે છે। મલ્લિકાર્જુન ખડગે એની જે ગળથૂથી છે એમાં જ આવા શબ્દો પંકાયેલા છે। અગાઉ પણ એણે કહ્યું હતું કે મોદી 10 માથાવાળો રાક્ષસ છે અને પરિણામ શું આવ્યું હતું? 156 સીટ આવી હતી। હવે જે કોંગ્રેસીઓ આવી રીતે બોલી રહ્યા છે, જે પ્રકારે ગુજરાતને અભણ અને અશિક્ષિત ગણાવી છે, એમને ખરેખર તો કોઈ ડૉક્ટર જે સાયક્રાટિસ્ટ હોય એની પાસે જવું જોઈએ અને મગજની કંઈક બીમારી અથવા તો એના મગજના કીટાણુમાં ક્યાંક ફેરફાર થઈ ગયો હોય એવું દેખાય છે। હવે આ એ જ ગુજરાત છે રોનકભાઈ કે જેણે મહાત્મા ગાંધી આપ્યા। આ એ જ ગુજરાત છે રોનકભાઈ કે જેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે 565માંથી 562 રજવાડાઓ એક કર્યા અને દેશને અખંડ રાખ્યો। આ એ જ ગુજરાત છે જ્યાં રતન ટાટા જેવા મોટા વેપારી અહીંયા સારી રીતે ઉદ્યોગો કરી, વેપાર કરી અને આખા દેશને રોજગારી પૂરી પાડે છે। આ એ જ ગુજરાત છે કે જેમણે વડાપ્રધાન તરીકે વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે અને વિશ્વના લોકો હવે ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી તરીકે અને વિશ્વગુરુ તરીકે જોઈ રહ્યા છે। એવા નરેન્દ્રભાઈ મોદીનું પણ આ ગુજરાત છે। એટલે ગુજરાતમાં શિક્ષણ તો છે જ, સાથે સાથે વેપાર પણ વણાયેલો છે। મલ્લિકાર્જુન ખડગે એ જે પ્રકારે બોલે છે એને કંઈક તો 5 રાજ્યોની જે ચૂંટણીઓ છે એમાં હાર દેખાઈ ગઈ છે અને બીજું ગુજરાતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાં કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા। હવે દુખે છે પેટમાં અને કૂટે છે માથું। હવે એને ખબર પડી ગઈ છે કે લોકોએ ધરાતલ ઉપરથી, મતપેટીમાંથી, રાજનીતિમાંથી, લોકશાહીમાંથી, જિલ્લા, તાલુકા, મહાનગર અને ધારાસભા અને સંસદમાંથી આપણને હાંકી કાઢ્યા છે। તો એવા નિવેદનો કરો કે જેના કારણે વિવાદ થાય।
કેરલા રાજ્યની ધરતી ઉપરથી બોલે તો કેરેલિયન જે છે એ ખુશ થાય અને ગુજરાતીઓને જેમ ફાવે એમ બોલવાનું શરૂ થાય. આવું જ એક વખત જે આમ આદમી પાર્ટીના સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ, ગુજરાતીઓ મેં આપકો કુચલ દૂંગા ને એ કર દૂંગા ને એ પછી શું પરિણામ આવ્યું હતું એ પણ આપણે જોયું છે. એટલે ગુજરાતી જે વ્યક્તિઓ છે ને ગુજરાતના લોકો છે એ શિક્ષિત પણ છે અને વેપારી પણ છે. ગુજરાતે સમગ્ર ભારત દેશમાં જે પ્રકારે એક્સપોર્ટ થી લઈને ઇમ્પોર્ટ સુધી અને જે વિદેશમાં પણ વેપાર કરવામાં કોઈ મોખરે હોય તો એ ગુજરાતીઓ છે. ગુજરાતને જેમ ફાવે એમ બોલવું એ શા માટે બોલી રહ્યા છે એ જ સમજાતું નથી. એને શું તકલીફ છે, એમને કોની સાથે વાંધો છે, એને ગુજરાતના લોકો શા માટે નથી ગમતા. હું તો કોંગ્રેસને પણ પૂછવા માંગુ છું કે ગુજરાતના કોંગ્રેસને આ વાત સારી લાગી છે કે ખરાબ લાગી છે. ગુજરાતનું કોંગ્રેસ અને ગુજરાતના કોંગ્રેસના નેતાઓ જે મલ્લિકાર્જુન ખડગેએ કીધું છે કે ગુજરાતના લોકો અભણ છે, અશિક્ષિત છે, આવા છે તેવા છે, આવું બોલવું યોગ્ય છે કે નહીં એવું હું કોંગ્રેસના વક્તાને પણ પૂછવા માંગુ છું. જી શૈલેષભાઈ, હવે જયવંતભાઈ, રાજકારણ વસ્તુ એવી છે કે જેમાં નિવેદનબાજી કરતા પણ હોય છે અને કરવી પણ પડે. કારણ કે રાજકારણ અને નિવેદનને એવો સંબંધ છે કે કદી પણ છૂટા ન પડી શકે, એ કોઈ દિવસ પણ અલગ ન થઈ શકે. એક કોઈ રાજકીય પક્ષની વાત નથી. ગુજરાત હોય, ભાજપ હોય, રાજકીય પક્ષ કોઈ પણ હોય, નિવેદનબાજી તો થતી જ હોય છે. ક્યારેક આમાં કાચું કપાતું હોય, ક્યારેક બફાતું હોય અને ક્યારેક બફાટ પણ થઈ જતો હોય છે. આ નિવેદન છે એને કઈ રીતે જોઈ રહ્યા છો ને ગુજરાતના પરિપ્રેક્ષમાં મૂકીએ તો જનતાને શું સમજવું? આ નિવેદન મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળની ચૂંટણી જીતવા માટે કર્યું છે. એમને ખબર છે કે ગુજરાતમાં તો આપણે નામું નાખી દીધેલું છે અને રાહુલ ગાંધી જે કાંઈ પ્રયાસો કરતા હોય એ પ્રયાસો ઉપર પાણી ફેરવવાનું કામ કર્યું છે એમણે. એટલા માટે કારણ કે 2024ની લોકસભાની ચૂંટણી રોનકભાઈ યાદ કરીએ આપણે, અને એમાં 99 બેઠક સાથે રાહુલ ગાંધી જાણે જીતી ગયા હોય અને ઘણા બધા મીડિયાએ, ઘણા બધા એનાલિસ્ટે પણ એવું આકલન કર્યું હતું કે 240 બેઠક મળી, ભાજપને બહુમતી ન મળી એટલે હવે ભાજપ હારી ગયો ગણાય. તો એ રાહુલ ગાંધીએ અહીંયા એ પછી તરત જ અહીંયા ગુજરાત આવ્યા અને ગુજરાતના અહીંયા રાજીવ ગાંધી ભવનમાં કાર્યાલયમાં એમણે હુંકાર ભર્યો હતો કે 2027ની ચૂંટણીમાં હવે 2024ની લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં ભાજપને હરાવ્યો, એને બહુમતી ન મેળવવા દીધી, હવે 2027માં ગુજરાતમાં એને હરાવવાનો છે. અને એ વખતે એમણે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તાઓને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે હરાવી શકીએ કે નહીં. તો 50% કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથ ઊંચા કરીને કીધું હતું કે હરાવી શકાય અને 50%એ કીધું હતું કે ન હરાવી શકાય. અને એ વખતે રાહુલ ગાંધી એમ પણ કીધું હતું કે આપણે રેસના ઘોડાને, લગ્નના ઘોડાને ઓળખવાના છે. તો એની શરૂઆત છે ને મને લાગે છે કે દિલ્હીથી કરવી જોઈએ, નેશનલ લેવલથી કરવી જોઈએ. કારણ કે મલ્લિકાર્જુન ખડગેએ અનેકવાર આ પ્રકારનું હરાવવાનું કામ છે એ કર્યું છે. 2022ની ચૂંટણી યાદ કરો, જેમ શૈલેષભાઈ કીધું સાચી વાત છે, રાવણની વાત કરી હતી એમણે, એ પ્રકારે જૂઠો કા સરદાર કહ્યું હતું, એ પ્રકારે એમણે બીજા અનેક આવા શબ્દો વાપર્યા છે જેના કારણે નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ થાય છે. એટલે એ આખું પરિવર્તિત થઈ જાય છે મતોમાં. બીજી વાત કે જ્યારે ગુજરાતની અસ્મિતા ઉપર ચોટ થાય છે, જે 2002 યાદ કરો, 2007 યાદ કરો, તો દર વખતે ગુજરાતની અસ્મિતા ઉપર ચોટ થાય છે તો નરેન્દ્ર મોદી બહુ કુશળતાપૂર્વક એને એક મુદ્દામાં પરિવર્તિત કરી દે છે. અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે તો અત્યારે આપણે જોઈએ છીએ કે હવે આવશે 26 તારીખ, તો એમાં પણ એની અસર દેખાશે. સાથોસાથ 2027ની ચૂંટણીમાં પણ દેખાશે. કારણ કે ભાજપ આ મુદ્દાને છોડશે નહીં, એ છેક સુધી આને યાદ અપાવતું રહેશે. બીજી વાત એ છે કે આ મુદ્દો છે ગુજરાતથી જ ગયો છે કેરળ, આ જે ખડગેજી સુધી. કારણ કે ઘણા બધા લોકો અહીંયા જે વિશ્લેષક તરીકે આવતા હોય છે, ઘણા લોકો એવા હોય છે, એ કહે છે કે ભાઈ કેરળ ને તમિલનાડુ ને આંધ્રપ્રદેશ ને બધી જગ્યાએ સત્તા પરિવર્તન થતું રહે છે, ત્યાં લિટરેસી રેટ વધારે છે, અહીંયા નથી, એટલે અહીંયા છે એક જ સરકાર આવતી રહે છે, એ ગમે એવું કરે તો પણ એક જ સરકાર આવતી રહે છે. આ અગાઉ ઘણા બધા કહી ચૂક્યા છે. એ જ વાત છે ખડગેજીએ કીધી છે. પણ ખડગેજી જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતા, એક સમયે લોકસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા હોય, એમણે આ પ્રકારના નિવેદનથી બચવું જોઈએ. કારણ કે પછી વાત આવશે કેરળ ને ગુજરાતની સરખામણીની, જેની વાત હું પછી કરીશ,
કે ખરેખર શું સ્થિતિ છે કેરળ ને ગુજરાતની. એટલે કોઈ રીતે કમ્પેરિઝન થાય એવી જ નથી, સરખામણી થાય જ એમ નથી ગુજરાત ને કેરળની. પણ આપણે તો ભારતમાં રહીએ છીએ અને આપણા માટે કેરળ પણ એટલું જ મહત્વનું છે, આ ગુજરાત પણ એટલું મહત્વનું છે. આપણે રાજ્યના ઝઘડામાં પડીએ નહીં, પણ હા જો સરખામણી થાય, આંકડા થાય તો આપણે એક વાત મૂકી શકીએ કે જે વિકાસ કેરળનો થવો જોઈએ એ નથી થયો, જ્યારે ગુજરાતનો થયો છે. કેટલીક બાબતોમાં ગુજરાત પણ ખામી હોઈ શકે, કેરળ આગળ હોઈ શકે, પણ એનો અર્થ એ નથી કે તમે પ્રજાને એમ કહી દો કે ભાઈ અભણ છે. અભણ પ્રજા હોય તો એ શક્ય જ નથી ને. બીજું કે અભણ હોવું એ કંઈ પેલું નથી. ઘણીવાર આઈઆઈટીના આપણે જોયેલા છે કે નેતાઓ છે કેવા કોઈ નવા પેલા કરી શકતા નથી વિકાસના કામો, અને અનેક રીતે પેલું ભ્રષ્ટાચાર ને એવા આક્ષેપો થયેલા છે. જ્યારે કોઈ ઓછું ભણેલા હોય તો પણ એ ઘણું બધું સંશોધનનો આપણે ત્યાં ખુશ્બો છકડો છે ફરતી હતી, એ કેવી રીતે કોઈ ખેડૂતે જ શોધી હશે, મને અત્યારે યાદ નથી આવતું નામ, પણ એ કેવી રીતે એવી શોધો થયેલી છે. આવા ઘણા બધા લોકો છે જેને આમ જોઈએ તો જુગાડ છે, જુગાડ શબ્દ આવ્યો છે પણ ખરેખર તો એ શોધ છે કે એવી ઘણી બધી શોધ છે લોકો કરે છે જે ભણેલા નથી હોતા. વૈજ્ઞાનિકોમાં પણ એવું જ છે કે જે ઓછા ભણેલા છે એવા લોકો, વૈજ્ઞાનિકોએ શોધો કરેલી છે. તો અભણ કહીને તમે આજે પશ્ચિમી રીતે તમે કોઈ ઓછું ભણેલા હોય, અભણ હોય એવું હોઈ શકે, પણ એનો અર્થ એ નથી કે એને ટેકનોલોજીમાં આજે તમે ગુજરાતના ખૂણે ખૂણે જાઓ તો લારી ગલ્લાવાળા, શાક માર્કેટવાળા યુપીઆઈ વાપરે છે અને વોટ્સઅપ કોલ કરે છે, બધું જ કરે છે. તો એ અભણ કેવી રીતે કહી શકાય તમે? એટલે ભણવું એ માત્ર ડિગ્રીના આધારે તમે જો કોઈનું મૂલ્યાંકન કરતા હો તો એ ન કરવું જોઈએ. અને ઘણીવાર તમારી કોઠા સૂઝ પણ સારી હોઈ શકે. ધીરુભાઈ અંબાણીનું શું શિક્ષણ હતું? આજે હર્ષભાઈ સંઘવી આપણા નાયબ મુખ્યપ્રધાન છે, કદાચ ઓછું ભણેલા છે દુનિયાવી દ્રષ્ટિએ, પણ એને અર્થ એ નથી કે કોઈ રીતે પાછળ છે. નરેન્દ્ર મોદી છે એમએમાં કરેલું જ, પણ આજે તમે જુઓ ટેકનોલોજી ગ્રાફ કે સાયન્સની રીતે જુઓ તો ઘણું બધું એવું હોઈ શકે કે જેમાં આપણે આગળ પ્રગતિ કરી છે અને ટેકનોલોજીની રીતે પણ ઘણું બધું વિકસાવેલું છે. તો કહેવાનો અર્થ એ છે કે એ પ્રમાણે કોઈ આપણે ન ધારેલી કર્ણાટક છે, એ કર્ણાટક કે આંધ્રપ્રદેશમાં ટેકનોલોજીની રીતે આગળ છે, પણ કદાચ એમના મુખ્યપ્રધાનોનું શિક્ષણ જોઈએ તો કદાચ એટલું બધું નહીં હોય, ટેકનોલોજીમાં નહીં હોય, બીજી રીતે હશે. પણ એનો અર્થ એ નથી કે કોઈ એને પાસે શું જ હોય છે, કોઠા શું જ હોય છે. એને તો એક્સપર્ટ્સ બધા જે હોય છે, નિષ્ણાતો હોય છે, એની સલાહ પ્રમાણે ચાલવાનું હોય છે. કહેવાનો અર્થ એ છે કે તમે આ જે પશ્ચિમીની રીતે તમે બધું વિચારો છો ત્યાં જ કે કોંગ્રેસ માર ખાય છે. બાકી જો તમે ભારતની રીતે વિચારો તો ભારતમાં ઘણા બધા એવા લોકો થઈ ગયા જે ભૂતકાળમાં જે બધા સાધુ સંતો હતા, ઋષિમુનિઓ હતા, તો એમનું આજની દ્રષ્ટિએ શું શિક્ષણ હતું? અગસ્ત્ય હતા કે જે ભારદ્વાજ ઋષિ હતા, તો એનું આજની દ્રષ્ટિએ શું શિક્ષણ હતું? આજની દ્રષ્ટિએ કદાચ એ અભણ જ કહેવાય, પણ એમણે જે એ વખતે શોધો કરેલી છે, ચારવાક આપણે આર્યભટ્ટ હોય એવા ઘણા બધા નામ લઈ શકાય એમ છે. તો એ બધા જે કલનશાસ્ત્ર ના અંતે જે બધું વિકસાવ્યું છે એ બધા આજની દ્રષ્ટિએ ભણ કે, પણ એનો અર્થ એ નથી કે એ લોકો ભણેલા નહોતા. એ લોકોનું શિક્ષણ છે એના કરતા આગળ હતું. તો કહેવાનો અર્થ એ છે કે મલ્લિકાર્જુન ખડગેજી એવી ભૂલ કરી છે જે આવનારા 1-2 વર્ષ સુધી આ પડઘાતી રહેશે. જી બિલકુલ. શૈલેષભાઈ, હવે મુદ્દો કદાચ ખડગેજીનું નિવેદન તીર ચલાવવાનું હતું વડાપ્રધાન મોદી ઉપર અને ચાલી ગયું ગુજરાતની પ્રજા ઉપર, એવું કહી શકાય. એટલા માટે કે એ વડાપ્રધાન પર કટાક્ષ કરવા ગયા અને અપમાન થઈ બેઠું. આમ તો રાજકીય રીતે તો એવું અપમાન કરતા પણ આવ્યા છે, કોઈ એક પક્ષ નહીં, બધા પક્ષોના કોઈકને કોઈ નેતાએ ક્યારેક ને ક્યારેક આવું નિવેદન આપ્યું. પરંતુ નેતા એકબીજાને નિવેદન કરે ત્યાં સુધી આપણે કદાચ યોગ્ય ગણીએ, પરંતુ એ ભોળી જનતા પર કેમ થોપવામાં આવે છે? હવે બદલો લેવાની જે ગુજરાતની જનતાની ભાવના છે એની રીતે કઈ રીતે જોઈ રહ્યા છો કે શું ફટકો પડી શકે? રોનકભાઈ, તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડકે કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી, એ પ્રકારનો ઘાટ ગણારો છે. એને બોલવું હતું, કંઈક ને બોલાઈ ગયું, કંઈક પેટમાં કંઈક હશે ને કંઈક થઈ ગયું છે. પણ મને એવું લાગે છે કે આ જે બોલાણું છે એ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી પાસેથી શીખ્યા હોય એવું લાગે છે, અથવા તો એમણે લખી દીધું હોય છે કે આ પ્રકારનું બોલો. કારણ કે કોંગ્રેસની ગળથુથીમાં જ છે. રાહુલ ગાંધીએ પણ ભૂતકાળમાં બોલેલા છે કે બધા ચોરના નામ મોદી કેમ છે. એટલે કોંગ્રેસના કાંઈ એક આ મલ્લિકાર્જુન ખડકે બોલ્યા એવું નથી. કોંગ્રેસની આખી જે ટીમ છે એમણે ક્યાંક ને ક્યાંક એક પ્રકારે આ એક
પ્રોપેગેન્ડા ઊભું કરવાની કોશિશ કરી છે. જયરામ રમેશ છે એમણે કીધું હતું કે મોદી છે એ હિટલરની મોતે મરશે. એટલે આવા જ રાજા પટેરિયા એને યાદ કરીએ તો એમણે પણ મોદીજીની હત્યા થશે, હત્યા માટે તૈયારીઓ એવું બોલ્યા હતા. પ્રમોદ તિવારી છે તે મોદી મુસોલિન છે, મુસોલિન સાથે એની સરખામણી કરી હતી. સોનિયા ગાંધીએ કીધું કે મોત કા સોદાગર છે મોદી. એટલે આ પ્રકારના જે કથનો અને વાક્યો છે લોકોને ગમતા હોતા નથી ને આ વાક્યો પછી પરિણામ પણ ખરાબ આવતું હોય છે. હવે હમણાં વિશ્લેષકશ્રીએ કીધું એમ જ કેરલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળ કે ગુજરાત આ બધા એક ભારતના એક રાજ્ય છે, એક જૂથ છે. ભલે આપણી બોલીઓ બધાની બદલે આમ કહે ને બાર ગાવે બોલી બદલે બોલી બીજી હોઈ શકે, ખાણપીણ જુદી હોઈ શકે, પણ આપણા બધાના મન છે એ એક છે ને એક સાથે રહેવા વાળા લોકો છે. ગુજરાત પાસેથી વેપાર પણ અન્ય રાજ્ય શીખે છે, ગુજરાત પાસેથી ટેકનોલોજીથી ખેતી કેમ કરાય એ પણ અન્ય રાજ્ય શીખવે છે. ગુજરાતનું જેને કહેવાય રોલ મોડલ અમૂલ જે આજે વિશ્વના 40 દેશોમાં ફેલાયેલું છે એ ગુજરાતના આણંદમાંથી ઉત્પન્ન થયેલી દૂધની પ્રોડક્ટો અને દૂધની જે બધી વસ્તુઓ છે. લોકો વિશ્વના લોકો અત્યારે ચોકલેટ ખાય છે તો પણ આણંદનું દૂધ અને ગુજરાત આખાનું દૂધ હોય છે. તો એ શું બધા અભણ છે? અભણ લોકોએ આ બધું કરેલું છે. અમારી પાસે ગુજરાત પાસે ભણતર સાથે ગણતર અને કોઠાસૂઝ પણ છે. સાથે સાથે મોરારજી દેસાઈ એ પણ ગુજરાતના જ હતા. તો શું એ અભણ હતા? મારે વાત કરવી છે જે શિક્ષણ. તો શિક્ષણમાં આઈઆઈએમ જે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનું, એના લીધે વિદેશમાં પણ અહીંથી વિદ્યાર્થીઓ જાય છે ને ત્યાં એનું કેરિયર બનાવે છે. અને કેટલાય લોકો બહારના રાજ્યોમાંથી ગુજરાતની અંદર શિક્ષણ લેવા પણ આવે છે અને રોજગારી મેળવવા પણ આવે છે. અનેક યુનિવર્સિટીથી ભરપૂર ગુજરાત છે, અનેક કોલેજોથી ભરપૂર ગુજરાત છે, અનેક સ્કૂલોથી ભરપૂર ગુજરાત છે અને અનેક પ્રકારના ધંધા અને વેપાર. આ એમઓયુ કેમ કરાય? વિદેશમાંથી પણ રાજ્યમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમઓયુ કેમ કરાય એ અહીંથી શીખવા મળ્યું છે. અરે સૌની યોજના ને સુજલામ સુફલામ યોજના એ જ્યારે શરૂઆત થઈ સરદાર સરોવર ડેમ ત્યાંથી, ત્યારે કોંગ્રેસના લોકો એમ કહેતા હતા કે આ થોડુંક પાણી કચ્છમાં પોકે, આ થોડું પાણી કાછિયાવાડના ગીરના કાંઠે પહોંચે, હવા આવશે હવા. આજે પાણી પીતા થાય છે. આજે મારી મા બેન દીકરી આમ ચકલી ખોલે તો નર્મદાનું પાણીના દર્શન થાય છે. એટલે અમારી પાસે કોઠાસૂઝ પણ છે, ભણતર પણ છે અને ગણતર પણ છે. પણ ખડકેજી જે પ્રકારની વાત કરે છે એને ખબર પડી ગઈ છે કે હવે કોંગ્રેસનું વાહન ડૂબે છે તો આપણે ચર્ચામાં કેમ રહેવું? તો ગમે તેને ગમે એવું અપશબ્દો બોલવા, અસંસદીય વાતો કરવી, આટલા મોટા પદ ઉપર રહી અને હજુ આવું બોલવું પડે અને ગુજરાત માટે કંઈક કહેવું પડે. એટલે ગુજરાતના લોકો જ્યારે જ્યારે દેશમાં જતા હોય છે, માનો કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણે સૌ જાણીએ છીએ નહેરુ વડાપ્રધાન બની શકે એમ જ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ ચૂંટણી અને મતદાન થયું તો સરદાર વલ્લભભાઈ પટેલ આગળ હતા. પણ ગુજરાત પ્રત્યેનું જે ધૃણા હતી એ ધૃણા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે પણ ધૃણા થઈ. અને અત્યારે જોવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ આના પ્રત્યેની ધૃણા જે છે એ ગુજરાત પ્રત્યેની પણ ધૃણા ઉત્પન્ન થતી હોય લાગે છે. અને એમની ધૃણા ગુજરાત પ્રત્યેની ધૃણા એટલે ગુજરાત ક્યારેક ક્યારેક તો નથી કહેતા કે એ ભાજપનો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરી બેસે છે. અને અહીંયા પણ ગુજરાતનો વિરોધ કરતા કરતા ગુજરાતીઓનો વિરોધ કરી નાખ્યો. એટલે હવે તો એને ખૂબ અફસોસ થતો હશે. પણ આમાં શું છે, તીરકામઠામાંથી નીકળેલું બાણ અને મોઢેથી નીકળેલા શબ્દો એ ક્યારેય પાછા આવતા નથી. પણ એના પેટમાં જે હતું એ બહાર આવી ગયું છે, એ 100% છે. જી બિલકુલ. જયવંતભાઈ, આમ તો આપણે વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધવા વાળા છીએ, એવી સૂત્રો પણ આપણા ભારતમાંથી નીકળે છે કે, પરંતુ અત્યારે અંદર જ એવી સ્થિતિ છે કે વસુધૈવ કુટુંબકમનું પાલન આપણામાં નથી થતું. ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષોના રાજકીય આગેવાનો તમામ પાર્ટીઓના ચૂંટણી આવે ત્યારે કોઈને કોઈ નિવેદન આપે. હવે રાજકીય આગેવાનોના આ નિવેદનને જનતા સાથે સરખાવીએ તો જનતાને કેટલો ન્યાય થઈ રહ્યો છે? સુવિધાઓ તો મળતી નથી, એ વાત ચોક્કસ છે. સાથે સાથે આ પ્રકારના નિવેદન, રાજકારણ એ એવો વિષય છે કે જેમાં મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવી અને સેન્સિટિવ ચર્ચા જગવી અને એના મુદ્દેથી કેવી રીતે મત મેળવી શકાય, તો એ પ્રકારનો એક પ્રયત્ન હોય છે. કે તમે જોશો કે ચૂંટણી સમયે એકદમ
બધાની જીભ કેમ ચૂંટણી સમયે જ લપસી પડે છે અને સંસદમાં તમે જોશો તો બધા ડાયાડમરા થઈને બોલતા હોય છે. જોકે હવે સંસદમાં પણ ગરિમા નથી જળવાતી, જુદી વાત છે. આજ ખડગેજી સંસદમાં ઉત્તર અને દક્ષિણનું આર્ય અને દ્રવિડની થિયરી બોલ્યા હતા. વાત એ છે રોનકભાઈ કે તમે કોઈ પણ વ્યક્તિને વિરોધ કરી શકો, પણ તમે ગુજરાતીનો શું વાંક છે એમાં? ગુજરાતનો શું વાંક છે? આજે મહુવા મોહિત્રા તૃણમૂળ કોંગ્રેસના નેત્રી એ એમ કે સ્વતંત્રતામાં ગુજરાતનું પ્રદાન શું હતું, ગુજરાતીઓનું પ્રદાન શું હતું? ભૂતકાળમાં સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે કીધું હતું કે સેનામાં ગુજરાતીઓ નથી હોતા. ભાઈ કોઈકને કોઈક પહેલામાં બિઝનેસમાં ગુજરાત આગળ હોય ને સેનામાં પણ ગુજરાતીઓ. આજે ઘણા બધા એવા સમાચાર મળે છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતા આપણા જવાન છે અમરેલીના હોય કે પછી ઉત્તર ગુજરાતના હોય એ વીરગતિને પ્રાપ્ત થયા અને એના જ્યારે શબ આવે છે ત્યારે આખું ગામ હિલોળે હિપકે ચડે છે. તો દરેકનું પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. સ્પોર્ટ્સમાં પણ ગુજરાતનું પ્રદાન એટલું જ છે. દરેક ક્ષેત્રે ગુજરાતનું પ્રદાન હવે વધી રહ્યું છે. વેપારના ક્ષેત્રે તો છે જ, પણ બીજા બધા ક્ષેત્રે પણ આ લોકોને તકલીફ ક્યાં થઈ છે કે ગુજરાતીઓ કેમ આગળ છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ તો ખરા જ, પણ બીજી બાર જ અદાણી ને અંબાણી. અને ક્રિકેટમાં તમે જોશો તો હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, ભૂતકાળમાં ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ. તો આ બધા લોકો છે એવા. આપણે હિન્દી ફિલ્મ જગતમાં જોશું તો એવા કેટલાય નિર્દેશક, એવા કેટલાય અભિનેતા અભિનેત્રી, એવા કેટલાય સંગીતકાર, કેટલા ગીતકાર. તો એવા નામો છે અઢળક નીકળશે બહુ શરૂઆતથી. આજે મહેબૂબ ખાનથી લઈને તમે શરૂઆત કરો, સંજીવ કુમારથી લઈને શરૂઆત કરો, તો અત્યારે સંજય લીલા ભણસાળી સુધી આખી લાઈન નીકળશે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં જોશો તો ટીવી ઇન્ડસ્ટ્રીમાં અનુપમા હોય કે પછી ક્યોંકિ સાસ ભી કભી બહુ થી હોય કે પછી પુષ્પા હોય, આવી ઘણી બધી, તારક મહેતા હોય. તો ગુજરાતી ખાણીપીણી, ગુજરાતી રહેણી કરણી, ગુજરાતી એ સર્વસમાવેશક રાજ્ય છે. જ્યાં તમે કેરળના પણ લોકો છે અહીંયા નર્સ તરીકે હોય કે પછી અહીંયા અધિકારી તરીકે હોય, સેક્રેટરી તરીકે હોય કે પછી ઉત્તર પ્રદેશના લોકો અહીંયા સ્થાયી થવાનું પસંદ કરતા હોય, બિહારના લોકો અહીંયા સ્થાયી થવાનું પસંદ કરતા હોય, રાજસ્થાનના લોકો છે તો વર્ષોથી રહે જ છે. તો ઓડિશાથી પણ અહીંયા લોકો કામ ધંધા માટે આવતા હોય. આપણે પારસીથી લઈને અત્યાર સુધી બધાને આપણે સમાવ્યા છે. પરંતુ આ જે ગુજરાતી છે એના પ્રત્યે તમે મહારાષ્ટ્રમાં જશો તો શિવસેના જે ઉદ્ધવ ઠાકરેની છે, જે રાજ ઠાકરેની મનસે છે, એ લોકોને ગુજરાતી અને વર્ષોથી બાળ ઠાકરેના સમયથી ગુજરાતી પ્રત્યે એટલો બધો ઘૃણા છે. ગુજરાતી થકી મુંબઈ છે ઉજળું છે. મુંબઈનો જે આર્થિક વિકાસ થયો છે એમાં ગુજરાતીઓનું અને મારવાડીઓનું ખૂબ પ્રદાન છે. એને કોઈ નકારી શકે એમ નથી, પણ એમ છતાં એની પ્રત્યે પણ ઘૃણા કરવી, તો આ ક્યાંનો ન્યાય છે? ત્યારે તો બાળ ઠાકરે જ્યારે ગુજરાતીનો મુદ્દો ઉઠાવતા હતા એ વખતે કઈ નરેન્દ્ર મોદી પણ ચિત્રમાં નહોતા, પરંતુ ગુજરાત છે એ નડતું હતું. અને કોંગ્રેસને તો ગુજરાત નડે જ છે વર્ષોથી, કારણ કે સરદાર પટેલથી માંડીને મોરારજી દેસાઈથી માંડીને ચિમનભાઈ પટેલ છે એ કોંગ્રેસના પછી જોડાયા, પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ આખા રાષ્ટ્રમાં એમનો અવાજ છે સંભળાતો હતો. એમની વાત તે સાંભળવી પડતી હતી. નરસિંહ રાવજી હતા વડાપ્રધાન ત્યારે, ચિમનભાઈ પટેલ છોટે સરદાર કહેવાતા હતા. તો એ વખતે પણ ગુજરાતનું માથું છે ગર્વથી ઊંચકાતું હતું. એ પણ અસ્મિતાની વાત કરતા હતા, સરદાર સરોવરની વાત કરતા હતા, સરદાર ડેમની વાત કરતા હતા. તો એ પ્રકારે દરેક વખતે ચિમનભાઈ પટેલે ઇન્દિરા ગાંધીને પડકાર ફેંક્યો હતો અને ઘનશ્યામ ઓઝાની સામે એ એમણે બળવો કરી અને પોતાની મુખ્ય પ્રધાન પદે વરણી કરાવી હતી. પછી ઇન્દિરા ગાંધીએ એમને અલગ રીતે હટાવે, જુદી વાત છે, પણ ચિમનભાઈ પટેલ પણ ઇન્દિરા ગાંધી માટે અને કોંગ્રેસ માટે પડકારરૂપ સાબિત થયા હતા. એટલે કોંગ્રેસને તો એ ખૂંચે જ છે કે અહીંયા કોઈ એમનું જે છે માનીતું નથી આવતું, કઠપુતળીની જેમ શાસન કરી શકે એવું કોઈ નેતા કોંગ્રેસના પેલામાં નથી આવતા. બીજા ભાજપ તો જુદી વાત છે. એટલે તકલીફ કોંગ્રેસને આ છે ગુજરાત સામે કે અહીંયા કેમ તમારે અહીંયા એવા કોઈ નેતા નથી. કારણ કે દરેક જે છે કોંગ્રેસના ગોત્રના હોય કે પછી ભાજપના ગોત્રના હોય, એ બધા જ એને પડકારરૂપ થાય છે. અને અત્યારે તો આપણે જોઈએ છે કે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. પણ બીજી વાત એ છે કે બંગાળના લોકોને તકલીફ પડે છે, તૃણમૂળ કોંગ્રેસના મહુવા મોઇત્રીને, અને અખિલેશ યાદવને પણ તકલીફ પડે છે, રાજ ઠાકરેને પણ પડે છે, અને ઉદ્ધવ ઠાકરેને પણ પડે છે.
તો એવું તો શું ગુજરાતીઓ તમારું બગાડી લીધું છે કે તમે ગુજરાતીને હંમેશા ગાળો આપો છો? બીજું કે આપણે કેરળને અને ગુજરાતની વાત કરીએ, ચાલો ગુજરાતની વસ્તી છે 7.5 કરોડ જેટલી છે, 7.25 કરોડ જેટલી અંદાજે, અને કેરળની માત્ર 3.57 કરોડ છે. હવે આટલી વસ્તીમાં કેરળનો વિકાસ કેટલો થવો જોઈએ? તો જબરજસ્ત થવો જોઈએ. એના બદલે તમે એનો જીએસડીપી જોશો તો એ જીએસડીપી હું તમને આંકડો આપું રોનકભાઈ, કે એનો 13.11 લાખ કરોડ છે, અને જ્યારે આપણો છે 27.9 લાખ કરોડ છે. આ જીએસડીપી ગ્રોથની વાત કરીએ તો આપણો 13.3 છે, જ્યારે એનો 11.7 છે. જી બિલકુલ. તો આ પ્રકારે પછી તમે માથાદીઠ આવકમાં જાઓ તો આપણી 3,36,875 છે, અને એની 3,17,723 છે. આટલું ઓછું હોવા છતાંય હવે તમે અહીંયા આપણે બજેટ આવે છે ત્યારે દેવાની બૂમ પાડે છે, ત્યાં તો કેરળનું તમે દેવું જુઓ તો 24.83% છે જીએસડીપી સરખામણીમાં, જ્યારે ગુજરાતનું 15.3% જ છે. અને નાણાકીય પ્રબંધનની બાબતમાં તો કેરળ છે એકદમ ખાડે ગયેલું છે. બીજું કે તમે એનો અપરાધનો દર જુઓ તો એનો અપરાધનો દર છે એ ખૂબ જ વધારે છે. અને આત્મહત્યાનું તમે જુઓ તો કેમ ત્યાં આત્મહત્યા એટલી બધી થઈ છે, આત્મહત્યા દરમાં વધારો થયેલો છે. તો આ બધા છે એ પછી તમે આરોગ્યની રીતે જુઓ, કોઈ પણ વાયરસ છે, નિપા વાયરસ હોય, પછી જાપાનીઝ એન્સેફેલાઇટિસ કહેવાય છે એ હોય, કે પછી H1N1 હોય, મંકી પોક્સ છે એ છે, આ બધા કેરળમાં જ કેમ આવે છે? તો અને બીજું કે કોરોના વાયરસ હતો ત્યારે સૌથી વધુ ક્યાં કેસ જોવા મળતા હતા? તો 4 હતા, દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળ. તો બીજાનું ચોથું નામ ભૂલી ગયો, પણ આ 3 કેરળ છે એમાં અગ્રગણ્ય હતું, આટલી ઓછી વસ્તી હોવા છતાંય. અને કોરોનાનો સૌથી પહેલો કેસ લગભગ હું ભૂલતો નહોતો કેરળમાં સૌથી પહેલા આવ્યો. આપણે કેરળની કોઈ ઓલી નથી કરતા, પણ જ્યારે સરખામણી થાય છે ત્યારે એક આંકડા મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ કદાચ કુપ્રબંધનના કારણે, ત્યાંની સરકારના કુપ્રબંધનના કારણે ત્યાં ISIS ના એટલા લોકો જોવા મળે છે. ત્યાં ખ્રિસ્તીઓ કે છે કે અમારી છોકરીઓ સાથે લવ જિહાદ થાય છે. લવ જિહાદનો સૌથી પહેલો કન્સેપ્ટ છે એ કેરળના લોકોએ આપ્યો છે, કેરળમાંથી ઉદ્ભવ્યો છે. તો તમે આજે કઈ રીતે વાત કરો છો કે ત્યાં લિટરસી રેટ વધારે છે એટલે ત્યાં તો સ્વર્ગ જેવું થઈ ગયું છે? આટલા બધા પેલા મરી મસાલા ને બધું હોવા છતાં, આટલા કુદરતી સંસાધનો હોવા છતાં કેરળનો એટલો વિકાસ નથી થઈ શકતો. કેમ, શું કારણ છે? જી બિલકુલ જીવનભાઈ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, મુદ્દા પર ખૂબ સરસ અને મહત્વની ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસના ખડગેનું આ નિવેદન ગુજરાતી પ્રજા વિરોધી છે એવું તો ગણાવી શકાય, પરંતુ એનું કારણ શું છે હજી જાણી શકાયું નથી. કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર એવું નિવેદન હજુ આ મુદ્દા પર આપવામાં આવ્યું નથી, પરંતુ અત્યારે તો તેનો વિરોધ થઈ રહ્યો છે ને ચૂંટણીમાં પણ આ બાબત તેમને અસર કરવાની છે. હવે ગુજરાતની પ્રજા તેમની સામે આ નિવેદનનો બદલો કઈ રીતે લેશે એ તો ચૂંટણીનું પરિણામ આવે અથવા તો થોડો સમય વીતે પછી જ આપણે એનો અંદાજ લગાવી શકીએ. પરંતુ આશા છે કે ફરીથી કોઈ નેતા આ પ્રકારે જનતાની મજાક નહીં ઉડાવે, એમનું અપમાન નહીં કરે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.